જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા બ્લોગમાં તમારું. બધા કેમ છો? મજામાં હશો મિત્રો. હું આજે તમને મુલાકાત કરાવવામાં સ્ટોરની જે રિંગ પર જે સામાન હોય, સ્ટોર હોય એ કેવો હોય તો મિત્રો હું તમને બતાવું. વિડીયોમાં ચાલુ રાખજો. તો મિત્રો જોઈ શકો છો તમે, આ છે જે પિસ્ટનમાં વપરાતું માટેનું લાઇનર છે, જે મણપંપ તમને બતાવ્યો હતો વિડીયોમાં, તો એમાં વપરાતું લાઇનર છે મિત્રો. આ લાઇનર તમે જોઈ શકો છો નીચે. આ છે કમ્પ્યુટર, જેમાં બિલ હોય, ગમે તે સામાન તમે લેતા હોય એની નોંધણી બધી કમ્પ્યુટરમાં થાય મિત્રો. અને તમે આગળ તમને હું બતાવું, વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આ છે મણપંપના વાલ, જે મણપંપ તમને વિડીયોમાં બતાવ્યો હતો મિત્રો. એમાં જે વાલ વપરાય જે વાલ છે. અને મિત્રો આ છે સીટ, જે અંદર સીટના અંદર વાલ બેસાય, અને આ વાલ છે સીટના અંદર બેસે. અને આ છે મણપંપના પિસ્ટનના રબર છે મિત્રો. તો હું મણપંપનું પિસ્ટન પણ તમને બતાવી દઉં મિત્રો. આ છે મણપંપનું પિસ્ટન, તમને દેખાતો હશે મિત્રો. અને મિત્રો આગળ તમને બતાવો તો મિત્રો આ છે વેલ્ડિંગનો સામાન. અને આ છે મિત્રો જે ફાયરમાં વપરાતું જે સામાન છે એ છે મિત્રો. અને આ છે હેમરિંગ પાના, જે મોટા મોટા બોલ્ટ ટાઈટ કરવાના હોય મિત્રો, એમાં વપરાતા પાના. તો આ છે હેમરિંગ પાના. મિત્રો આગળ તમને હું બધું સામાન બતાવું તો મિત્રો જુઓ તમે, આ છે કલરના ડબ્બા. અને આ છે મિત્રો ફિલ્ટર, જે બધા એન્જિનમાં વપરાતા માટેના ફિલ્ટર છે. અને મિત્રો આગળ તમને હું બતાવું તો મિત્રો જોઈ શકો છો બધો સામાન. આ છે જે મોટરમાં બેલ્ટ લાગતા હોય, આપણે બધા બેલ્ટ છે, તમે જોઈ શકો છો. આ બધા બેલ્ટ અલગ અલગ પ્રકારના જે સાઈઝના બેલ્ટ છે એ બધા છે. આ જે પાણીના હોસ હોય, મતલબ જે પાણી લગાવવા માટે જે તમને પાઇપ દેખાતી હશે મિત્રો, એ બધી પાઇપો છે. અને બધું ઘણું બધું સામાન છે મિત્રો, જે બધું રિગ પર વપરાતો હોય મિત્રો. તો તમે મારા વિડીયોમાં બધો સામાન જોઈ શકો છો મિત્રો. તો મિત્રો મારો વ્લોગ તમને કેવો લાગે છે મિત્રો? તો તમને સારો લાગતો હોય તો ફેસબુકમાં ફોલો કરજો મિત્રો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો મિત્રો. મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.